હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મમ્મી મને ડાર્ક સર્કલ જો દેખાય? હા, લોહીના ટકા ઘટતા હોય ને એટલે હાસી એમ જ હોય હો. લોહીના ટકા મમ્મી તમે પ્રેમથી બોલ્યા કે કટાક્ષ? ના ના, પ્રેમથી બોલે. મેં કીધું હું લોહી વધારે પીવું છું એટલે કેતા હશો. ના ના, હાસી લોહીના ટકા જેમ ઘટતા હોય ને એટલે કુંડાળા પડવા મળે. મન છે ને કાલ પરમ દિવસે, કાલ તો હું યોગામ નહોતી ગઈ, ભાઉબેન ની આવ્યા હતા બધા એટલે, પણ હું પરમ દિવસે યોગામ ગઈ ને ત્યારે મારી ફ્રેન્ડ છે ને દીપ્તિબેન, એને મને કીધું હતું, મને કે તમને હમણાંથી કે અત્યાર સુધી કોઈ દિવસથી કે ડાર્ક સર્કલ નથી દેખાણા, હવે કેમ બહુ દેખાય છે? તે મેં એમ જ કીધું, મેં હવે ઉંમરનું થાય એવું કે હા વાળી કે વાયડી થાય છે કે ક્યાં તારે ઉંમર છે એમ કે મને ઈ મારી ફ્રેન્ડ છે ને યોગામ. બોલો બોલો. કાલ મારા બેનના ઘરે વાંચતા ગયા હતા, કેવી મજા આવી? બહુ મજા આવી. ખાઈને ખવડાવીને થકવી નાખ્યા, એટલું ખાધું. તો નહીં, ગરમી હાલે બહુ લાગી. ગરમી બહુ લાગી પણ મજા બહુ આવી. અમને તો બધી બેનું ભેગી થઈ હતી ને એટલે બહુ મજા આવી. અને ગરમી, હા, ખાવાનું સારું હતું, પણ ખાવાનું ખાયા બહુ ખવાતું મસ્ત હતું. નહોતું. ચાટ, પછી વેજ ક્રિસ્પી, પછી એક ડીશ હતી, પછી આઈસ્ક્રીમ હતો. ખાવાનું બહુ મસ્ત હતું અને બધું મતલબ હતું ટેસ્ટી. બહુ મજા આવી, બહુ જલસા કર્યા. અને એમાંય તે બધી બેનું હોય એટલે વધારે મજા આવે. અને બીજું શું કહેવાનું હતું? અરે કાંઈક ભૂલી ગઈ. હા, કાલ આપણી સોસાયટીમાં શું થયું? સ્નેક આવ્યો. શું આવ્યું? સાપ, સ્નેક. અમારી સોસાયટી વિચારો કંઈક સાપ ક્યાંથી સાપ ઘૂસી ગયો છે. ઈ અટવાઈ ગયો છે ને અમે બધા અટવાઈ ગયા છીએ. એને બીક લાગતી હશે ને અમને બધાને બીક લાગતી હશે. એમાંય તે સોસાયટીમાંથી મતલબ મેસેજ આવ્યો ને કે છોકરાઓને ને લેડીઝોને ધ્યાન રાખવાનું ચાલવામાં અને રમવામાં. તો હવે અમને એમ થાય છે કે હા, હું છે ને બાર રોડ ઉપર ફળિયું વાળવા ગઈ ને તોય મને એમ થતું હતું આમ કુંડાની પાછળ હાથ નાખીને ક્યાંયથી પાંદડા નથી કાઢવા, બીક લાગતી હતી. ન્યાનો નીચે, હા નીચે ધ્યાન રાખો. બાંજે સોમનારાયણ કરી આવું. બા પુસ્તક વાંચતા હતા, બા જય સ્વામિનારાયણ. બા ભગવાનની કથા વાંચતા હતા. હા, મજા આવે છે ને? બાર બહુ સારું ઠંડુ ઠંડુ લાગે. આ ઝાડવા રહ્યા ને બે એટલે જય સ્વામિનારાયણ બધાને. બોલો શું કેવું છે? 5 મિનિટ બા પાસે બેસો ને ત્યાં મમ્મી રેડી થઈ જાય ને. હા, એમ કરો હાલો. આજે છે ને વિનાયક ચતુર્થી, તો મમ્મી ને બાબી મંદિરે જાય છે. હું મારું કામ પતાવીને હું યોગામાં વહી જાઉં. અને બોલો બીજું શું કહેવાના? બીજું કાંઈ તો મંદિરે દર્શન કરી આવીએ, પછી આ ગણપતિ બાપાને લાડુ ખવડાવી. પછી હું યોગામાં થાવીશ ને ત્યાં બે બા લાડવા કરી રાખશે. હું લાડવા ખાઈ ખાઈને મારા ડાર્ક સર્કલ અત્યારે ને અત્યારે વયા જાય. એમ કેવાય. પણ ઘી નાખજો વધારે, ઘી થી આહારો થઈ જાય. એમ કરું, ઘીનો બાવણો તેમાં ડુબાડી દઉં તો વધારે સારું. ઈ પીવા માંડે, લગાવવા માંડે. ઘી કીધું જ છે મને યોગન સરે, મેં તમને નહોતું વાત કરી. નાકમાં નાખવાનું કીધું છે, નાભીમાં નાખવાનું કીધું છે. એક દિવસ નાખ્યું હતું, બીજે દી આખો દી ઘીનો ટેસ્ટ આવ્યો એટલે નાખવાનું જ બંધ કરી દીધું. બોલો બીજું કઈ કહેવાનું છે? કાંઈ નહીં, હવે અમે રજા લઈએ. હા, આમાં ઓન તો લાઈટ આવે. બસ, તો અમે હવે રજા લઈએ. હા જાઓ. ફોન આપો એટલે અમે અમે હા હાલો હવે મળીએ પછી. કેવી ઊંઘ આવી બા? અહીંયા આજે છે ને બપોરે ગણેશ ચતુર્થી છે ને, એટલે લાડવા બનાવ્યા હતા ને શું હતું બીજું? દાળ ભાત ને નહીં, આજ નથી લીધો. દાળ ભાત, શાક અને ગુવારનું શાક હતું, રોટલી ને દાળ ભાત ને લાડવો. પછી બધાને કઈ ઊંઘ આવી છે કા મમ્મી? કેટલા 5:15 થયા અત્યારે અમે બધા ઉઠીને બહાર આવ્યા. હું તો 4 વાગે ઉઠી ગઈ હતી, મારે વિડીયો એડિટ કરવો હતો ને એટલે. પણ બા ને મમ્મીને તો હેલિકોપ્ટર હાલતું હતું બેયને. હું દીવા સાયલેન્ટમાં હોતા હતા ને બા ને મમ્મીને તો હેલિકોપ્ટર ઉડાડ્યું આજ બહુ. એક પ્લેન ઉડાડે ને એક હેલિકોપ્ટર ઉડાડે.
હવે કંઈક ગોઈ ઉડાડે ગોઈ શું ઉડાડે એ તો બરાબર જ ને એ એને સુકૂનની ઊંઘ કહેવાય કેવી સુકૂન ભરી હવે ચા મૂકી દઉં એટલે બધા ચા પી લે અને પછી કે આ તો સરસ ઠંડુ છે સારું છે મતલબ આમ એવી ગરમી નથી આમ બહાર એસીમાંથી બહાર આવ્યા તો એ બહુ વાંધો ન આવ્યો એમ સારું છે વાતાવરણ બારે ઓટલે હિંચકે બહુ મજા આવે તો ચા પાણી પી લઈએ અને પછી બહાર બેસીએ અહીંયા છે ને વિડીયો મૂકી દીધો છે અને 7:15 થઈ ગયા છે જે છે ને વિવેકને મોડું થાય એમ છે તો અમારે બનાવવાનું છે અત્યારે ભીંડાનું શાક અને રોટલી કે ભાખરી કંઈક કરશું તો વિડીયો થાય ને એટલી વારમાં છે ને ફટાફટ આપણે કંઈક શાક બાક સુધારી લઈએ અને રસોઈ બનાવી નાખીએ એને મોડું થાય એમ છે તો આપણે જમી બી લેશું ભરેલો ભીંડો અને રોટલો અને આ છે ને માથા ભારે છોકરો હે ને सही बात है सही बात है સહી વાત નહીં. હેલો ગુડ મોર્નિંગ જો થઈ ગયો છે બીજો દિવસ અને કાલે વિડીયોનો એન્ડ કંઈ થયો નહોતો ને મતલબ વિડીયો જ નાનો હતો તો આજે ફરીથી ગુડ મોર્નિંગ સ્વામિનારાયણ રેડી થઈ ગયા છે માતાજી ગુડ મોર્નિંગ 6:30 થઈ છે પણ હજી બેન આવ્યું નથી હમણાં આવશે થોડી વારમાં કેમ બે બા અંદર પૂજા કરે છે છોકરાને બેસાડી દઈએ પછી કંઈક વિચારીએ આગળ હવારમાં માટલું છોડ નાખ્યું હવે સાવા દે તો કોણે પડી કોને ખબર જો આખી ડોલ ભરી માટલાની જો કામ વધારે પહોંચે ને બાના કાંઠે બીજાના કાંઈ નહીં તમે જ ફોડ્યું તો મેં ફોડ્યું કોઈએ જોયું કોણે ફોડ્યું જોઈ તો નથી તો જોવાળા જ કહી દે કોણે ફોડ્યું ઈ. બા તમે કયો તો કોણે ફોડ્યું તે ફોડ્યું બે દેરાણી જેઠાણી બે એક થઈ ગયા નહીં જોવાળા મત કીધા કોણે ફોડ્યું એમ આખી પલળી ગઈ છું જો ત્યાં કોઈ નાની પાડે સવારમાં કેટલું કામ વધ્યું આખું રસોડું સ્વિમિંગ પુલ ભરાણું હતું ઈ તો થાય બીજું અરે આ છે ને રોટલી બની ગઈ ને તો મને એમ થયું કે લઈ ચા ઉકળે છે ને એટલી વારમાં માટલું મૂકી દઉં ફિલ્ટર નીચે ભરાતું હતું તો મમ્મી હું કરો છો હજી ત્યાં આખું માટલું ફોડી નાખ્યું પડ્યું ને હાથમાંથી તે એ વાત સાચી કુંભારને મેં લાભ કરાવ્યો પોઝિટિવ વિચારવાનું કાબા ખર્ચો થયો 500 રૂપિયા એમ નહીં કુંભારને મેં લાભ કરાવ્યો બિચારાને સવારના બેઠા છે મારા વાટેક નિકિતાબેન માટલું લેવા આવે અહીંયા આવતો હીરો બોલો બોલો જય સ્વામિનારાયણ નબળાઈ આવી ગઈ શરીર નબળા ખાઈ લે હાલ આગળ આવી જાય શક્તિ માટલો ફૂટી ગયો ને એટલે જે ભગવાનને છે ને બિચારા કેરીને દહીં ખાશે મગનું શાક સરગવાન કઢી ગરમર કેરીની કટકી અને શું કહેવાય કેરી ને રોટલી પીશે શું હારે બિચારા પાણી છે ને ભગવાન ધર્યો ને પાણી ઠંડુ ઠંડુ હાલો તમે ધરાઈ દો ભગવાનને હા બોલાવો બેવને બે કેક ને મસ્તી કરે છો જો ચાલ પૃથુ ચલો જે યોગામાંથી ઘરે આવીને પછી નાઈ ધોઈને ઘડીક સોફે આડી પડીને તો મને ઊંઘ ચડવા માંડી રોટલી બોટલી કરીને પછી નાવા ગઈ હતી એટલે શું પરસેવા ભેગો પરસેવો નીકળી જાય ને પછી નાઈ તો હવે ખાઈ પીને સૂઈ જઈએ કેમ કે ઊંઘ ચડીશ બહુ અને
પછી ઉઠીને જોઈએ આજે સાંજે કા ફ્રેન્કી બનાવીશ અને કા દૂધીના મુઠિયા, કેમ કે એ બે બનાવવાનો બધો સામાન પડ્યો છે. દૂધી આખી મોટી પડી છે અને ફ્રેન્કી આજ પૃથુન સવાર ટિફિનમાં લઈ જાવી હતી ને તો મેં એને 2 ફ્રેન્કી બનાવી દીધી હતી. તો એમ છે કદાચ જો સાંજે એમ કે મારે સાંજે પાછી ખાવીશ તો કદાચ સાંજે પાછા ફ્રેન્કી બનાવશું કાં પછી દૂધીના મુઠિયા કંઈક તો કરશું જ. પણ અત્યારે છે ને જમી લઈએ. રસોઈ તૈયાર છે, એ બધા ટેબલ ઉપર આવે એટલે ફટાફટ જમી લઈએ. પોણા 6 થયા છે અને ગરમી કે મારું કામ. તો સાંજે બનાવી છે ફ્રેન્કી, કીધું તું ને એમ. તો મેં છે ને પહેલાં તો 4:30 ઉઠીને પહેલાં છે ને રોટલી જ બનાવી નાખી, કાચી પાકી અત્યારે બનાવી નાખી અને આમાં છે ને બટેકા બાફી નાખ્યા છે. પછી હવે છે ને ખાલી એકવાર થોડી ઘીમાં રોસ્ટ કરવાની જ રહી. બટરમાં બનાવે પણ હું ઘીમાં બનાવી નાખું, બધાને ખાવી હોય ને એટલે, છોકરાઓને એમ હોય ને એટલે. અને મમ્મીને બા ગયા છે મારા કાકા છે ને એના ઘરે બેસવા. તો તું ટીવી ધીમું કર ને દીકા, બહુ ગરમી થાય છે, બહુ. વિચારું છું હિંચકે જાઓ. છોકરાઓ કંઈ ટીવી ધીમું કરશે નહીં. ત્યાં જો બેસાય એવું હોય તો ઘડીક વાર બેસીએ બહાર, બહુ ગરમી લાગે છે. દીવા સૂતી છે અંદર હજી. કોઈ છે નહીં અત્યારે, બધું શાંત શાંત છે. ગરમીનું કોઈ બહાર બહુ જલ્દી નીકળે નહીં, આપણે અહીંયા હિંચકી લઈએ. ગ્રીન ગ્રીન મજા આવે. આજે બનાવી છે ફ્રેન્કી. ફ્રેન્કીની તૈયારી ચાલુ. આ હવે તળતી નથી, વાંધો નહીં, બધું બહુ તળેલું. ચાલો બધા ફ્રેન્કી ખાવા આવો. તું ને બે માજીને બેસાડી દે પેલા. અહીંયા અમારે હમણાં માતાજીને ઓલું બોક્સ ઢોળાઈ ગયું હતું. ગા માંડ વીણું ને બેટા. રાધા ઘડીક તો બેનને હાજા ગળી ગયા હતા. રડે જ નહીં, બધું ભેગું કરવા મગજમારી કેટલી થાય, ઝીણું ઝીણું. ચાલો મસ્ત ગરમ ગરમ ફ્રેન્કી બનાવી લઈએ, પછી મળીએ. કેમ ફ્રેન્કી સેન્ડવિચ બધા અલગ અલગ બનતું હોય કે બધા ઘરનો ટેસ્ટ અલગ હોય, એટલું ઓલું હોય ને રેસીપી બધા પોતપોતાની મેથડથી બનાવે. મને ચીલી કટ કરી દે, હું ચીલી વાળું પાણી બનાવતા ભૂલી ગઈ. હા આ બધાને જ નહીં જોઈ, મારે જોશે. ઓકે. બોલો કેવું લાગ્યું? મજા આવી ને? અમારા કેવું લાગ્યું થોડી? તમે એમને હાથ અમને કે કઈ બાજરા રોટલા નકરા થોડા ભાવે. સારું સારું ખાવા મળે ને. ગરમ ગરમ ખાઈ ગઈ. કેમ ખાઈ જવાનું એમ છે કે આ બનાવી દે.
આપણે તો બધા ખાય. હમણાં જો શાંતુબા હતા તો ઈ નો ખાતા. હા હા બાબુને બધું આપણે હું ઘણું બનાવ્યું કા બાબુ હતા ત્યારે. ઘરનું હોય ને એટલે બધા ચાલે. બાને ભાવતું બધું. બાય ખાતા હો. બસ તો વિવેક ના જ નથી કે મમ્મી આજ શું બનાવવાના હા તો પછી વિવેક આવે કે બા મમ્મી આજ શું બનાવવાનું શું બનાવું તો કે આ બનાવો તો હું બનાવ્યું બાકી શું બનાવ્યું જોઈ લે બે જમી લીધા. કેમ રહ્યું બા? મજા આવી? દાબી દાબીને એટલે જાણે કેમ ભરી ઓલું પરાણે ખાધું હોય એમ વાત કરે છો. કાંઈ ખાધી નથી. હા છાશ આપો. બોલો માતાજી. કાંઈ નહીં હો. ભૂખ લાગી કેમ લાગી. એ બા તમે કરો ને જો ભાઈ ત્યાં બે દેરાણી જેઠાણી અમથારમો અમથારમો. ચાલો મળીએ જમીને. ઠંડુ પાણી કેવું બાબુ નહીં આવો બધા ફ્રેન્કી ખાવા. આલુ પરોઠા પુડલા ઈ બધું આયા બેઠા બેઠા. ગરમ ગરમ હા તમારે યમ્મી શેફ ને મળો. અહીંથી છે ને બા ગેસેથી ટેબલે પોકે ને ઠંડુ થઈ જાય. એને ગરમ ગરમ હા આલુ પરોઠા, ઉત્તપમ, ઉત્તપમ ઈ બધું. પછી ઢોસા એ લાઈવ જમવાનું. બોલો તું બે શબ્દ કહેશો તમે કઈ? ખાઈ લો પછી હું ખાઉં નિરાંતે. ઓકે ચાલો મળીએ. સારો છે સારો બોલો કેવી લાગી? મસ્ત. બહુ ફાઇન બન્યું. ગરમ ગરમ. સાદી સિમ્પલ ઘણા લોકો માવલો શેઝવાન સોસ ને બધું એ તો લગાડે. બધું ઓરિજિનલી ઓરિજિનલ. આમાં મજા આવે ને વીટકીમાં ખાવાની. હા ઘણા લોકો ગાર્લિક ચટણી લગાડે ખબર? આપણે જે ઓલી ડીપસી ટોપસીની ઓરિજિનલ ખાઈ ને એ જ મજા આવે. એ પછી આમાં નાખે ન હોય એ વસ્તુ નાખે હવે નિરાતે જમી લેતો ઓકે.